પ્રણવાનંદજી સ્વામીજી, બડા સ્વામી. બડા સ્વામીજીને એ લોકો વચ્ચે રાખે છે અને એક બાજુ તારાનંદજી સ્વામીજી, એક બાજુ કે મેક્સિમમ. સૌથી પહેલો પરિચય થયો છે બડા સ્વામીજી સાથે. હા, જ્યારે પોતે ચેન્નઈ મદ્રાસમાં હતા આપણા સ્વામીજી, ત્યાં પ્રવચન માટે આવેલા. હા, મને તો બહુ પૈસા ચાલતા હતા પ્રવચન, અને ત્યારે પછી ચિન્મય જોડાયા, પછી વોલન્ટિયર થયા, મેમ્બર થયા, સેવક થયા. ત્યાર પછી સંન્યાસી થયો. ત્યાર પછી સંન્યાસી થયા. હા હા હા, ત્યારે સાદા હતા, સિવિલિયન હતા, નાગરિક. એકદમ શિવાનંદ સ્વામી બોલાવે એમને ચેન્નઈમાં છે, બેંકોકમાં ક્યાં હતા? શિવાનંદજી સ્વામીજી, સ્વામી શિવાનંદજી, ચિન્મયાનંદજી સ્વામીજી. એકવાર શિવાનંદ સ્વામી બોલાવીને દીક્ષા આપી. ઓકે, સંન્યાસ દીક્ષા તો ચેન્નઈમાં જ થઈ હતી એમની. સ્વામીજી કહેલું કે એમને જ બોલાવે સૌને? સામે તો બોલાવે. આપણને સામે તો બોલાવે. આમ તો ફલાણા દિવસ આવો, કેમ બીજું કંઈ જોઈશું કહીશું. આપણે બધા ત્યાં જવાના હતા એક દિવસ, અમે યાત્રામાં હતા, બસ ભરેલી હતી. પાછા આવ્યા એ દિવસ બરાબર ગોઠવાયેલો હતો કોઈ જગ્યાએ તિથિ પ્રમાણે. પાછા ફરવું અને એ બરાબર ગોઠવાઈ ગયો, બરાબર પ્લાન કર્યો હતો મારા. અમદાવાદ બધા લોકો હાજર હતા. હું ભાગ્યે જ બને સંન્યાસ દીક્ષા બીજા બધા હાજર હોય, પણ આપણા વખતે તો બસ ભરીના બધા લોકો હાજર હતા. બધાનું અહોભાગ્ય સ્વામીજી, બધાનું અહોભાગ્ય. આપણા સ્વામીજીના નાના ભાઈ છે ધર્મરાજન કરતા, એ ત્યાં હતા અને એમણે બધા ફોટા પાડ્યા. આખી રાત જાગેલા એ મારી સાથે છે, એનો ફોટા પાડ્યા. ત્યારથી બહુ જ પ્રેમ ધર્મરાજન સ્વામી સાથે. એ છે ધર્મરાજન પણ છે, કારણ કે કેટલાક વખત પહેલા ગોપાલે પહેલા ફોન જોયા પેલો. ઓકે, અને ત્યારે ધર્મરાજન વિડીયો કોલ હતો, જોયા શ્રીનિવાસન રામચંદ્રન. એમનો સંપર્ક થઈ શકે? શ્રીનિવાસન રામચંદ્રન ધર્મરાજ સ્વામીના 4 ભાઈઓ કુલ. આપણે 4 ભાઈઓ છે, આપણે 5 ભાઈઓ છે. એને તો બેન નથી જોકે, પણ એમાં રામચંદ્રન પછી એ આખું સ્કૂલ એરફોર્સ સેવાની સ્કૂલ બધી વસ્તુ જોતા હતા, બહુ સરસ સંચાલન કરતા હતા. એ હાર્ટ એટેક છે, મેની હાર્ટ એટેક. એમની ગ્લોસ હોય સ્વામીજી. આપણા સ્વામીજી બહુ લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા ને આપણા સ્વામીજી. આઈ મીન આઈ ગેસ બધા મહાત્માઓ એવું જ વ્યક્તિત્વ ધરાવતા હોય ને, જ્ઞાની. આઈ ડોન્ટ નો.